પાટણમાં બસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી। બસમાં ચડવા જતી મહિલાના દોરાની ચોરી કરવામાં આવી છે। 2 તોલા સોનાનો દોરો તડફાવીને ગઠિયો ફરાર થઈ ગયો। જોકે બસ સ્ટેશનમાં લોકોની સુરક્ષા પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે આ દુર્ઘટના સર્જાઈ છે, હવે ત્યાંના સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ છે। 2 તોલા સોનાનો દોરો લઈને ગઠિયો ફરાર થઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પાટણ બસ સ્ટેશન પરના આ દ્રશ્યો। અહીંથી આવીને દિવોદર જવાના હતા, દિવોદર કથામાં આવી હતી। મેં કથામાંથી પછી અત્યારે જીજાજી બોલાવીને મેં રાતે ઘરે જઈએ દિવોદર, તો ચડતી હતી બસમાં, ચડતી હતી ને ચેન પકડેલો હતો મારા હાથથી જ, એટલે ચડતી હતી ને એટલે જેવી વર્દી હતી ને તો મેં મારું ચેન પકડેલો જ હતું। મને ખબર સોનાનો એટલે આપણે પકડેલો જ હોય, એટલે પકડતી હતી તોય કાપી લીધો, પકડે પેન્ડલ મારા હાથમાં। કેટલા રૂપિયાનો છે અંદાજે તમારા? 2 તોલાનો છે।